નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં દર વર્ષે દશેરામાં રામલીલાના કાર્યક્રમ બાદ રાવણ દહનના કાર્યક્રમ માટે રાવણનું 50 ફૂટ, મેઘદૂત અને કુંભકર્ણનું 40 ફૂટનું પૂતળું તૈયાર। વડોદરાના નાગરવાડા માળી મહોલ્લાના લોકો છેલ્લા 3 દિવસથી ટેન્કર થકી પાણી પીવા મજબૂર બન્યા છે। વડોદરામાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈ આ દરિંદા કોઈપણ ખૂણામાં હશે પકડી પાડીશું તેવું નિવેદન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું હતું। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં દર વર્ષે દશેરામાં રામલીલાના કાર્યક્રમ બાદ રાવણ દહનના કાર્યક્રમ માટે રાવણનું 50 ફૂટ, મેઘદૂત અને કુંભકર્ણનું 40 ફૂટનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે। વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં દર વર્ષે દશેરામાં રાવણ દહન અને રામલીલાનો કાર્યક્રમ યોજાય છે। રાવણ, મેઘદૂત અને કુંભકર્ણના પૂતળા બનાવવા 1 મહિનાનો સમય લાગે છે, જેમાં 22 જેટલા કારીગરો દ્વારા લાકડી, કપડાઓ, વાંસ, છોરડા, કાગળ સહિતનો ઉપયોગ કરીને રાવણ, કુંભકર્ણ અને મેઘદૂતના પૂતળા બનાવવામાં આવે છે, જેમાં રાવણનું 50 ફૂટ, મેઘદૂત અને કુંભકર્ણનું 40 ફૂટનું પૂતળું તૈયાર કરવામાં આવે છે। શહેરમાં દર વર્ષે વિજયાદશમીના તહેવારની ઉજવણીમાં રાવણના દહનના કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો આવે છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે બનાવેલા પૂતળાની ઊંચાઈ ઓછી જોવા મળશે। ગયા વર્ષે રાવણનું 51 ફૂટનું પૂતળું બનાવાયું હતું અને દારૂગોળાનો પણ ભારે ઉપયોગ કરાયો હતો, પરંતુ આ વખતે રાવણની ઊંચાઈ ગત વર્ષ કરતાં નાની રખાઈ હોવાની માહિતી મળી છે। સાથે જ ગયા વર્ષે પૂતળા બનાવવા માટે 30 कारीगरों उपयोग कराया હતો, જ્યારે આ વર્ષે 22 कारीगरों આ કામમાં જોડાયા છે। जय श्री राम। जैसा कि हमारे उपाध्यक्ष श्री रवि शुक्ला जी ने बताया कि ये 44वीं रामलीला रावण दहन का कार्यक्रम है। 12 अक्टूबर को हम लोग इन तीनों पुतलों को यहाँ से ट्रेलर के माध्यम से पोलो ग्राउंड पे शिफ्ट करेंगे। उसी दिन वहाँ पे उनके अंदर पटाखे भरे जाएंगे और इसके स्पेशल कलाकार जो आगरा से आते हैं वही लोग इसे असेंबल करेंगे। हाँ, इनफैक्ट हम 11 को शिफ्ट कर देंगे, 12 को पब्लिक के लिए ओपन हो जाएगा। और हमारी जो निका द्वारा रिहर्सल की जा रही है रामलीला के लिए, वो करीब 20 दिन से लगातार नवजीवन हाई स्कूल में 80 से 90 लोगों की टीम जो है रामलीला का रिहर्सल कर रही है। और 11 अक्टूबर की रात को हम फाइनल रिहर्सल करेंगे वहाँ पोलो ग्राउंड के ऊपर ही। और 12 को दशहरा के दिन पूरे बड़ौदा वासियों को हम आमंत्रित करते हैं, आइए फिर से बड़ौदा की इस परंपरा निभाइए, 44वीं रामलीला का आनंद लीजिए। ये करीब 50 से 55 फीट के पुतले बनाए गए हैं और 3 दिन इनको बनाने में लगे हैं। વડોદરાના નાગરવાડા માળી મહોલ્લાના લોકો છેલ્લા 3 દિવસથી ટેન્કર થકી પાણી પીવા મજબૂર બન્યા છે। વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી વોર્ડ ઓફિસની સામે આવેલા માળી મહોલ્લામાં પીવાનું પાણી દૂષિત આવતા લોકોએ તાજેતરમાં હલ્લાબોલ કર્યો હતો, જે બાદ લોકોને પાણી પહોંચાડવા માટે ટેન્કરનો સહારો લેવામાં આવી રહ્યો છે। વડોદરાને કહેવા માટે તો સ્માર્ટ સિટી તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી છે, પરંતુ લોકોના ઘર સુધી પીવાલાયક પાણી પહોંચાડવા માટે પણ ટેન્કરોનો સહારો લેવો પડે તો હકીકતનો તમે અંદાજો લગાડી શકો છો। સ્થાનિકો દ્વારા વર્ષો જૂની પાણીની લાઈન બદલીને તેની જગ્યાએ નવી લાઈન નાખવાની માંગ કરવામાં આવી છે। સમગ્ર મામલે સ્થાનિક સ્નેહલભાઈ માળીએ જણાવ્યું કે આ નાગરવાડા વિસ્તારોની માળી મહોલ્લો છે, જે પાલિકાની કચેરીની સામે આવેલો છે। અહીંયા ઘણા સમયથી ગંદુ દૂષિત પાણી આવતું હતું, ગટરનું કાળું પાણી આવતું હતું। આજે ત્રીજો દિવસ છે, ટેન્કર આવી રહ્યા છે, ટેન્કરવાળા આવે છે અને અમને 15 મિનિટમાં જ પાણી ભરી લેવા માટે જણાવવામાં આવે છે। કોર્પોરેટર જ ટેન્કર મોકલી રહ્યા છે। કોર્પોરેટર શ્વેતા ઉત્તેરકર તો અમારો ફોન પર રિસીવ કરવા માટે તૈયાર નથી। કોર્પોરેટર બંદેશ શાહ જોડે વાત થઈ છે, તેઓ અમારી વાત સાંભળતા નથી માંગતા। અમારી પાણી લાઈન જૂની છે, હવે પરિવારના સભ્યો વધ્યા છે, સાથે જ પાણીની જરૂરિયાત પણ વધી છે। આજે પણ વર્ષો જૂની લાઈન થકી જ પાણી આવે છે, ઘરે ઘરે પાણીની તકલીફ છે। આ નાગરવાડા વોર્ડ નંબર 7 ની ઓફિસ, ત્યાં આગળ પાણીની બહુ અમને રામાયણ ચાલે છે। પીવાનું પાણી નહીં મળતું, નાવા ધોવાનું પાણી નહીં મળતું અમને। હવે છોકરાઓ ગંદુ પાણી પીને માંદા પડી ગયા છે। અમને ઊભું રહેવાનું વાસ નથી પાણી પીવા માટે, ભરવા માટે। આટલા વાગે પાણી અમે શું કરીએ? ધંધો કરીએ તો ખાઈએ, એવું છે અમારી રોજીરોટી।
આ પાણીની તો આમ તો 3 વર્ષથી છે પ્રોબ્લેમ, નોંધાઈ કરીએ છીએ અને 4 દિવસ તો મેં પોલીસ કેસ કર્યો છે. તારે આ 2 ટેન્કર આવે છે પાણી. કોર્પોરેટર નહીં ભાઈ, અમને ખબર છે કોર્પોરેટર એ આવતો જ નહીં અમારા મહેલામાં. તમારા ઘરની સામે જ વોર્ડ કચેરી છે, તે છતાંય સાંભળવા નથી માંગતા, શું કહેશો એના વિશે? અને અમે નહીં ઓળખતી ભાઈ કોર્પોરેટર ને કઈ નવા પુરાણો કચેરીમાં તો જઈ આવ્યા, નોંધાયું અમે કેસ કર્યો છે. પોલીસ વાળા કાલે આવીને ખાડા પરમ દિવસ ખોદાયા અને 3 દિવસથી ખાડા ખોદાઈને બી એ લોકો કશું કરી શક્યા નહીં. અમે કહીએ છીએ કે આટલી નાની પાઇપ છે તો મોટી પાઇપ નાખ્યા લો તો અમને બધાને પાણી પોષણ મળે, પણ એ પાણી અમને મળતું જ નથી. હમણાં સુધી તો પાણી નહીં આવે, આગળના સમયમાં પાણી નહીં આવે તો શું કરવું? ભાઈ અત્યારે પાણી ના આવે તો અમે વેચાતું પાણી કેટલું લાવીએ? વેચાતું પાણી અમે મજૂરિયાત માણસ કહીએ એટલું પાણી પૂરું કરીએ. બોલો. આ નાગરવાડા વોર્ડ નંબર 7 ખરું ને, એની સામેનો માળી મહોલ્લો છે. નાગરવાડા વોર્ડ નંબર 7 ખરું, એની સામેનો મહોલ્લો છે. એના અંદર ઘણા ટાઈમથી ગંદુ પાણી આવતું હતું, એકદમ ગટરનું કાળું પાણી આવતું હતું. એની માટેની કમ્પ્લેન કરી હતી. આજે 3 દિવસ થયા, 3જો દિવસ છે, હજુ પણ સોલ્વ થયું નથી. અને ટેન્કરની જે વાત કરી હતી કોર્પોરેટરે કે દિવસમાં 2 ટાઈમ ટેન્કર આવશે, ટેન્કરવાળા પણ ભાઈ આવે છે કે 15 મિનિટમાં તમે પાણી ભરી લો ખાલી. આ ટેન્કર કોઈ મંગાવ્યું છે અને કોના દ્વારા? આપણે કોર્પોરેટર થ્રુ જ આવ્યું છે. તારે કયા કોર્પોરેટર? હવે એ ખ્યાલ નહીં, બંદી સાહેબ મોકલ્યું કે સ્મિતા મેડમ મોકલાવ્યું છે એ ખ્યાલ નહીં. સ્મિતા મેડમ તો ફોન અત્યારે રિસીવ કરવા માટે પણ તૈયાર નથી. અહીંથી ઘણા બધાએ ફળિયામાંથી ફોન કર્યો પણ રિસીવ નહીં કર્યો. બંદી સાહેબને વાત કરી તો બંદી સાહેબે પણ 15-20 મિનિટ જે વાત કરી પણ ફોન કટ કરી નાખ્યો છે. આ પ્રોબ્લેમની જાણ જો તમે કોર્પોરેટરને કરી છે તે કંઈ સાંભળવા નથી માંગતા, એવું કહી શકો છો? હા, એ તો છે જ વસ્તુ. શું વસ્તુ? એ સાંભળવા જ નથી માંગતા કે શું કરવું છે, શું નહીં, આગળ પ્રોસેસ કરવો છે. કેટલા સમયથી આ પ્રોબ્લેમનો ફેસ કરી રહ્યા છો? પાણીનો ઇસ્યુ તો ઘણા ટાઈમથી જ છે જ અમારે, કારણ કે ઘણા ટાઈમથી જૂની એટલી લાઈન છે, અમે લાઈન ચેન્જ કરવાની પણ વાત કરેલી છે. અત્યારે પહેલાં એક ફેમિલી અંદર 4 જણ હતા, એક ફેમિલીમાં 8 જણ થઈ ગયા છે. એ પાણીનો અમારે કેવું કે ઉપયોગ વધી ગયો છે, તો પણ અત્યારે જૂની લાઈનમાં જે 1 કલાક પાણી આવે છે એ જ પાણી અમને મળે છે, એનાથી વધારે પાણી નથી મળી શકતું. એ કે પાણીની તકલીફ બધાના ઘરે છે. અત્યારે કેટલા ઘરો? ઓછામાં 50 જેવા ઘર છે અમારા. ને શું લાગે છે તમારી જો માંગણી સંતોષાય નહીં તો આગળ શું કરશો? હજી આગળ ઉગ્ર આંદોલન કરવું પડશે અમારે. શું નામ? સ્નેહલભાઈ રાજુભાઈ માટે. વડોદરામાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈ આ દરિંદાઓ કોઈ પણ ખૂણામાં હશે, અમે પકડી પાડીશું તેનું નિવેદન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું હતું. વડોદરાના ભાયલીમાં દીકરી પર બળાત્કારની ઘટના પર હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ઘટનાને લઈ જાહેરનામામાં ભાવુક થયા હતા. તેઓએ કહ્યું હતું કે ઘટનાથી મન વ્યથિત છે, મારું લોહી ઉકળી ઉઠ્યું છે. આ દરિંદાઓ કોઈ પણ ખૂણામાં હશે, પકડી પાડીશું. માં અંબા પોલીસને આ દરિંદાને પકડવા શક્તિ આપે તેવી પ્રાર્થના તેમ કહું છું. માં અંબાના નવરાત્રીના 9 દિવસ એ આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થાના સૌથી મોટા દિવસો હોય. માં અંબાના પરમ ભક્તો ગુજરાતના ખૂણે ખૂણે વર્ષોથી આદિ અનાદિ કાલથી ગરબાની આપણી આ પરંપરા છે. મારી ઉંમર ને મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા હશે કે જેને વર્ષોથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય. ત્યારે શેરી ગરબા હતા, આજે ગરબાનો રૂપ બદલાયો છે. આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકળી ગયું છે. આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે. તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું
કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં, પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ છીએ. પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી કે એક મહિલાની દાંડિયા બજારમાં બેંક પાસે એક શખ્સ મહિલાની છેડતી કરી રહ્યો છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં મરશેક જાહેરમાં બબાલની ઘટનાની માહિતી પોલીસને મળતા નાઇટ પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તે દરમિયાન જાહેરમાં ચાલકો બેખડો અટકવા જતા પોલીસ જવાની વર્દીના બટન તોડી નાખવામાં આવ્યા હતા અને મહિલાએ અશોભનીય વર્તન કર્યું હતું. આખરે બંનેની અટકાયત કરીને પોલીસ મથક લાવવામાં આવ્યા હતા, જ્યાં બંને સામે ફરિયાદ નોંધાવા પામી છે. રાવપુરા પોલીસ મથકમાં પીસીઆઈ ઇન્ચાર્જ ભાવેશભાઈ પોજાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સવારે 4 વાગે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્દી મળી કે એક મહિલાની દાંડિયા બજારમાં બેંક પાસે એક ઇસમ મહિલાની છેડતી કરી રહ્યો છે. તે દરમિયાન તુરંત તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર જઈને જોતા એક ઇસમ અને એક મહિલા અંદરો અંદર ઝઘડો કરીને બખેડો કર્યો હતો. આ સમયે ટોળું વળી ગયું હતું, જેથી તેમની વચ્ચે જઈને છોડાવવાનો પ્રયત્ન કરતા તેમની જોડે પણ ઝપાઝપી કરવામાં આવી હતી અને બખેડો ખડો કરનાર શખ્સે પોલીસ જવાની વર્દીના બટન તોડી નાખ્યા હતા અને ધક્કા મારીને જમીન પર પાડી દીધેલા હતા. મહિલાએ પહેરેલી ટી શર્ટ જાતે બાજુમાંથી ફાડીને બૂમાબૂમ કરવા લાગી હતી, જેથી પોલીસ જવાને તાત્કાલિક પોલીસ મથકમાં જાણ કરતા વધુ સ્ટાફ દોડી આવ્યો હતો. બાદમાં બદસલુકી કરતી મહિલાએ માંડ પીસીઆર વાનમાં બેસાડીને શખ્સ જોડે પોલીસ મથક લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પોતાના નામ મોહમ્મદ હુસેન અહેમદ હુસેન શેખ અને બિસ્મા ઇતિહાસ શેખ હોવાનું જણાવ્યું હતું. બંનેને બખેડો કરવા પાછળનું કારણ પૂછતા જણાવ્યું કે બંને મિત્ર થાય છે. રાત્રિના સમયે તેઓ ફરવા નીકળ્યા હતા. દાંડિયા બજાર પાસે પહોંચતા જ પૈસાની વાતમાંથી ઝઘડો થયો હતો. આખરે બંને સામે ટોળું ભેગું કરી જાહેર શાંતુ સુલેલ ખોવાય તથા કાયદેસરની ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાવપુરા પોલીસે મહિલા આરોપી સહિત પુરુષ આરોપીને ઝડપી પાડી પોલીસની કામગીરી દરમિયાન કરેલ ઝપાઝપી મામલે સરકારી કામમાં રૂકાવટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્યારે છે 3જી તારીખથી આપણે ત્યાં નવરાત્રિના મહોત્સવ ચાલુ થયેલા છે. માતાજીની આરાધનાનો ઉત્સવ છે ચાલી રહ્યો છે અને આ જે તહેવાર છે એ મુખ્યત્વે આપણે મહિલાઓ માટેનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે એ ગુજરાત પોલીસ તેમજ વડોદરા પોલીસનું એક મહત્ત્વનું પાસું છે અને એના ઉપર જ પોલીસ છે ફોકસ કરી રહી છે અત્યારે. તો આજે લગભગ સવારે 4 વાગ્યાની આસપાસ કે 4:09 અમને કંટ્રોલ રૂમમાંથી એક મેસેજ મળેલ હતા કે દાંડિયા બજાર HDFC બેંક પાસે એક મહિલાની છેડતીનો બનાવ બની રહ્યો છે. તો એ અનુસંધાને અમારી જે ભાવેશભાઈ છે એની ટીમ પીસીઆરમાં હતા અને તાત્કાલિક છે એ જગ્યાએ પહોંચી ગયેલા હતા. તો ત્યાં મહિલા અને એક પુરુષ છે એ ઝઘડી રહ્યા હતા અને પછી એમને ત્યાં સમજાવતા ઇન્ટરવ્યૂ કરતા કે બંને એકબીજા જોડે ઝઘડીને ગાળાગાળી કરી રહ્યા હતા અને એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલ હતી. તો પોલીસના પહોંચવાની બાદ પોલીસ પર આ લોકોએ થોડી માથાકૂટ કરેલ હતી અને પોલીસ જોડે ઝપાઝપી થઈ. આમાં છેડતીનો કોઈ બનાવ ન હતો. બંને જે પુરુષ અને મહિલા છે એકબીજાને ઓળખતા હતા અને એ લોકો અંદર ઝઘડા રહ્યા હતા, પરંતુ કદાચ આ પુરુષ છે મહિલાને મારી રહ્યો હતો એને કારણે એને છેડતીની છે અહીંયા આપણને વર્દી લખાવી. નહીં, બંને વ્યક્તિએ નશો કરેલો ન હતો, પરંતુ બંને લોકો છે એકદમ ઝઘડી રહ્યા છે. મોહમ્મદ હુસેન અહેમદ હુસેન જે નવાપુરાના રહેવાસી છે અને મિસબા ઇમ્તિયાઝ જે યાકુતપુરા અજબડી મિલ પાસેના રહેવાસી છે. એ બંને છે એની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને પતિ પત્ની છે એવું અમારી જાણમાં આવેલ નથી. બંને એકબીજાને સારી રીતે ઓળખે છે. ડભોઈ તાલુકાના વઢવાણા ગામે રેલવે ટ્રેક ઉપર આવી ચડેલા 8 ફૂટના અજગરનું ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને વન વિભાગના અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાલ ચોમાસું હવે વિદાય લઈ રહ્યું હોય તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે. 5 દિવસથી પડી રહેલ તાપને કારણે હવે ચરચર પ્રાણીઓ સુરક્ષિત સ્થાન શોધવા નીકળી પડતા હોય છે. તેવામાં એક 8 ફૂટનો મહાકાય અજગર ડભોઈ તાલુકાના વઢવાણા ગામે આવેલ રેલવે ટ્રેકની બાજુમાં જોવા મળતા સ્થાનિક દ્વારા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવાને જાણ કરતા અજગરને ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ આકાશ વસાવા, પિનલ વસાવા
અંકિત વસાવા, મુકેશ વસાવા, નિમેશ વસાવા, દિશા વસાવા દ્વારા વન વિભાગના અધિકારીઓને સાથે રાખી રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો અને અજગર સ્વસ્થ હોય વન વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર રહેણાંક મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને 82,000ના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર બ્રહ્માનગરમાં રહેતા રાજપ્રભુ સોલંકી વિદેશી દારૂનો બહારથી લાવી તેનું વેચાણ કરે છે તેવી મળેલી બાતમીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ 4 ઓક્ટોબરે બ્રહ્માનગરમાં રાજ સોલંકીના ઘરના રેડ કરી તપાસ કરી હતી. ત્યારે તેના મકાનમાં પલંગ નીચેથી વેચાણ કરવાના ઈરાદો સંતાડી રાખેલો 82,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ મળી કુલ 1.7 લાખનો મુદ્દામાલ સાથે આરોપી રાજ સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે. જ્યારે રાજુ પ્રેમા પરમાર નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારો સહોટ ગોધરા મળીને 10 જેટલી ગળફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીને પોલીસે વડોદરા રેલવે સ્ટેશનના ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરી તથા ગોધરા ખાતે ગળફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપી જન્નેસિંહ ટાંક ટ્રેન પાસેથી બેસીને સુરતથી વડોદરા આવી રહ્યો છે તેવી બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબનો શખ્સો આવતા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછ કરતા જર્નેસિંહ રૂપસિંહ ટાંક રહેવાનું કહ્યું હતું. તેની પૂછપરછ કરતા તેને ફતેગંજ, ગોત્રી તથા ગોધરાના વિવિધ વિસ્તારો મળી 10 જેટલા મકાનોમાં હાથ ફેરો કર્યો હતો, પરંતુ પોલીસ ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. રીઢા આરોપીને આગળની કાર્યવાહી માટે ફતેગંજ પોલીસને સુપ્રત કરાયો છે. ઉલ્લેખનીય છે કે તેના વડોદરા શહેરના ગોધરામાં વિવિધ ચોરીની 10 તથા અન્ય લૂંટ, વાહન ચોરી મળી કુલ 25થી વધુ ગુનાઓ પકડાઈ ચૂક્યા છે. ટ્રાફિક પોલીસની કામગીરી સામે એક નાગરિકે વાંધો ઉઠાવ્યો છે. હાલ વડોદરામાં નવરાત્રી મહોત્સવને લઈને શહેરના જુદા જુદા જગ્યાઓ ઉપર મોટી સંખ્યામાં ગરબા મહોત્સવનું આયોજન થયું છે. ત્યારે આવા સમય ટાણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે એક ખેલૈયાએ સવાલો ઊભા કર્યા છે. પોતાની લક્ઝરી બસ લઈને પસાર થઈ રહેલો એક જાગૃત નાગરિક ફસાઈ પડતા તેને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. જાહેરનામું પ્રસિદ્ધ કરવા છતાં નીતિ નિયમોનું પાલન નહીં થતું હોવાના આક્ષેપ કર્યા હતા. આ વિસ્તાર મુજમાવડાનો વિસ્તાર છે અને તમે જાણો છો કે આજે નવરાત્રના તહેવાર ચાલી રહ્યો છે. માતાજીના ગરબા લોકો રમવા માટે આજે બરોડા શહેરની પબ્લિક જોવા જઈએ તો કમસે કમ 10,000 પબ્લિક રોડ પર અત્યારે નીકળી રહી છે અને એ લોકો ફૂલ હસી ખુશીના માહોલમાં નીકળે છે. અને બરોડાના અંદર, સંસ્કારી નગરીના અંદર આ રીતે રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. રસ્તા ખોદવામાં તો આવ્યા છે પણ એના અંદર આગળ કોઈ બેરિકેડ પણ નથી માર્યા કે નથી કોઈક વ્યક્તિને ત્યાં ઊભો રાખ્યો કે ભાઈ તમે ગાડી લઈને અંદર ના જતા. યા ટ્રાફિક થાય છે તો એને કોઈ કંટ્રોલ કરનાર વ્યક્તિ પણ ત્યાં નથી કે ભાઈ તમે લોકો ધીરે ધીરે આગળ નીકળજો. આજે પબ્લિક 2-2 કલાક ટ્રાફિકમાં બેસી રહેલી છે. લોકોએ લાખો રૂપિયાના પાસ લીધા હોય છે. કેટલા લોકો એટલા ઉત્સાહથી નીકળતા હોય છે. આજે મારી જ વાત કરું છું કે જ્યારે મારી બસ આજે ગેરેજમાં હતી, મને સપને ખબર નથી કે હું આ ટ્રાફિકના અંદર ફસાઈ જઈશ અને હું જ્યારે અહીંયા પહોંચ્યો છું તો મારી પાછળ કમસે કમ આજે 100 ગાડીની લાઈન લાગી ગઈ છે, પણ નથી અહીંયા કોઈ ટ્રાફિક પોલીસ કે નથી અહીંયા કોઈ ટીઆરપી નો વ્યક્તિ યા નથી કોઈ કોર્પોરેશનનો વ્યક્તિ કે જે આપણને સમજાવી શકે છે કે ભાઈ આગળ ટ્રાફિક છે કે આગળ ખાડો ખોદ્યો છે, તમે આગળ ના જતા. અને આ રીતે પબ્લિકને અહીંયા હેરાનગતિ થઈ રહી છે. લાખો રૂપિયાના લોકોના પેટ્રોલ પણ વેસ્ટેજ જઈ રહેલા છે, પણ કોર્પોરેશનને યા કોઈને પણ કોઈ જાતની પડેલી નથી અને પબ્લિક આજે હેરાન થઈ રહી છે. મારું નામ નીતિન ચૌહાણ. દાહોદમાં ત્રીજા નોરતેજ ખેલૈયાઓ ફૂલ જોશમાં જોવા મળ્યા હતા. દાહોદમાં ત્રીજા નોરતેજ ખેલૈયાઓ ફૂલ જોશમાં જોવા મળ્યા હતા. રાત્રિના ઘોર અંધકાર વચ્ચે અર્ધતન લાઇટિંગ, ડેકોરેશન, ફ્લડ લાઇટ, ઇલેક્ટ્રિક સિરિન્જોની નયનરમ્ય ઝાકમજોળ દિવસ એવો માહોલ જમાવીને વાતાવરણમાં ધાર્મિકતાનો સૂર છવાયો છે. ખેલૈયાઓ ગુજરાતી ગરબાના સૂરમાં તલીન કરી દીધા છે. જે ડીજે અને ઢોલના તાલે યુવક યુવતીઓ ખેલૈયાઓ ગરબે ઘૂમવા લયલીન બન્યા છે. પાવલી લઈને હું તો જેવા ગીતો પર ત્રીજા નોરતે દાહોદિયન ખેલૈયાઓ બન્યા ઘેલા. શનિવારે 5મી ઓક્ટોબરે ત્રીજા નોરતે શ્રી મહાકાય ઠાકુર ગ્રુપ આયોજિત શિવશક્તિ નવરાત્રી મહોત્સવ દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટ 2ના નવરાત્રીની ધૂમ જામી હતી. અનેક ખેલૈયાઓને પોતાના ડીજેના તાલે ઝૂમનાર રવિ સિસોદિયા તેઓ પણ સામેલ થયા હતા. આ ગરબા સેલિબ્રેશન દરમિયાન વિવિધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પ્રસંગ પાર્ટી પ્લોટ 2માં નવરાત્રી મહોત્સવની ઉજવણી ખેલૈયાઓ ઘેલા બન્યા છે.
મારા જય માતાજી. દાહોદની જનતાને પ્રસંગ પાર્ટી પ્લોટ પર શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપ જે આયોજન કર્યું તેમાં ગરબા રમવા માટે પૂરી ફેમિલી અહીંયા પધારે એવું ભારભર્યું આમંત્રણ ઠાકુર ગ્રુપ આપે છે. અહીંયા જે ગરબા રાખવામાં ફર્સ્ટ ટાઈમમાં આવ્યા છે એ ગરબામાં તમામ ફેમિલી મહિલાઓનું સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે અને બાજુમાં સૌથી મોટું પાર્કિંગની બી વ્યવસ્થા છે. ખેલૈયાઓને કોઈ જાતની પ્રોબ્લેમ નહીં થાય એ ઠાકુર ગ્રુપ હંમેશા ધ્યાન રાખે છે. અને અહીંયા જે બી આવે જે ખેલાવે આજે 2 દિવસથી જે ખેલાવે સારું પ્રદર્શન આપ્યું છે એ ખેલાવેને અલગ અલગ જાતના ઇનામો આપીને એમના પ્રોત્સાહન કર્યા છે. અને ઠાકુર ગ્રુપ ફરી બી દાહોદની જનતાને પ્રસંગ પાર્ટી પ્લોટ પર હાર્દિક આમંત્રણ આપે છે. પધારે અને ગરબા અને અમારી ઠાકુર ગ્રુપની શોભા વધારે. આ ગરબા સૌનો સહયોગથી અને અમારા મિત્ર પત્રકારોનો બી આભાર માનીએ છીએ કે આજથી 2 દિવસમાં આખા દાહોદમાં ફેલાયું છે. એવા પત્રકારોનો બી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને દરેક અમારા દાહોદવાસીઓને બી અહીંયા પધારવા આમંત્રણ આપીએ છીએ. જય માતા. ડભોઈ રાધે કોમ્પ્લેક્સ સ્થિત હોટલના રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ડભોઈ નગરપાલિકા કોંગ્રેસ કોર્પોરેટરની હોટલ નીચે સુભાષભાઈ બોજવાણી વોર્ડ નંબર 6 ના કોર્પોરેટરના રાધે કોમ્પ્લેક્સ આવેલ હોટલ લેકવ્યુમાં આગ લાગી હતી. રૂમને ગોદામ તરીકે ઉપયોગ કરતા હતા. ડભોઈના રાધે કોમ્પ્લેક્સ હોટલના રૂમમાં આગ લાગી હતી. ડભોઈ રાધે કોમ્પ્લેક્સમાં આવેલ લેકવ્યુ હોટલના રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું. રાધે કોમ્પ્લેક્સના હોટલના રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. હોટલના રૂમમાં ગાદલા સહિત સામાન બળીને ખાખ થઈ ગયો હતો. રૂમનો ઉપયોગ ગોદામ તરીકે થતો હતો. મોટી દુર્ઘટના ટળી હતી. બાજુના રૂમમાંથી સહેલાણીઓ આગ લાગતા બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. ડભોઈ નગરમાં માં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપના ગરબાનો રંગ ત્રીજા દિવસે જામેલો જોવા મળ્યો હતો. ડભોઈ નગરના એપીએમસી મેદાન ખાતે સતત 7મા વર્ષમાં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા દર્ભાવતી ગરબા મહોત્સવ 2024નું આયોજન અધ્યક્ષ અને પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન સાથે કરવામાં આવ્યું છે. આજે નવરાત્રિના ત્રીજા દિવસે શ્રી હલી કલાવૃંદના હિમાબેન પંડ્યા અને વૃંદના ગરબાના તાલે દર્ભાવતી નગરનું યુવાધન ગરબે ઘૂમી માં આર્ધશક્તિની આરાધનામાં લીન થયા હતા. તો વડોદરાના શ્રી કૃષ્ણન ફાઉન્ડેશનના યુવકો દ્વારા શિક્ષણ અને સ્વચ્છતાના થીમ ઉપર ટ્રેડિશનલ ડ્રેસ કોડ અને તેમાં પણ જુદા જુદા સુવિચાર અને સ્લોગન કુર્તા ઉપર લખાવી ગરબાની રમઝટ બોલાવી અને નગરજનોને સ્વચ્છતા અને શિક્ષણલક્ષી જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધર્યો, જેને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ બિરદાવ્યો હતો. આ પ્રસંગે ગરબા આયોજકો ભાવેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, નરેન્દ્ર અટોદરિયા, સુનિલભાઈ બેંકર સહિત તમામ આયોજકો ટીમ ઉપસ્થિત રહી હતી. તો ડભોઈ બાર એસોસિએશનના વકીલ મંડળના પ્રમુખ સહિત વકીલ આગેવાનો દ્વારા માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આજના ત્રીજા દિવસે આપ જોઈ શકો છો કે દર્ભાવતીનું ગરબા ગ્રાઉન્ડ આજે નવું પડી રહ્યું છે. દર્ભાવતી નગરી અને ડભોઈ તાલુકાના ગામોમાંથી યુવા યુવતીઓ આજે અહીંયા તૂટી પડ્યા છે. સાથે જ આમાં વિશેષતા છે કે કૃષ્ણ ફાઉન્ડેશનના યુવા યુવતીઓ દ્વારા દર્ભાવતી નગરીના લોકોને મેસેજ મળે એ રીતે દરેકે પોતાના પહેરવેશની પાછળ અલગ અલગ મેસેજ મૂક્યા છે. એ સ્વચ્છતાનો છે, શિક્ષણને લગતો છે. તો એમને અભિનંદન આપું છું અને એમનામાંથી પ્રેરણા લઈને દરેક યુવતીઓ આ જ રીતના મેસેજ દર્ભાવતી નગરીના યુવાનોને આપતા રહે, એને માટે વેશભૂષા કરીને આવે અને એને માટે એમને સ્પેશિયલ એટેન્શન કમિટી દ્વારા પણ આપવામાં આવશે. આ જ જે રીતે ગરબા ગ્રાઉન્ડની પરિસ્થિતિને જોતા આવતીકાલે ગરબા ગ્રાઉન્ડ નાનું પડશે તો સમયે ગરબા ચાલુ થાય ને સમયે બંધ થાય એના માટે રાજકોટ નાગરિક બેંક દ્વારા 72મા સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટથી પ્રારંભ કરેલ રાજકોટ નાગરિક બેંક આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં પોતાની શાખાઓ ધરાવે છે અને પ્રતિદિન ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરી પ્રગતિના પંથે છે. ત્યારે આજે બેંકના 72મા સ્થાપના દિન નિમિત્તે
રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 72માં સ્થાપના દિન હોય 72 રક્તદાતાઓ દ્વારા પોતાના અમૂલ્ય રક્તદાન કરી કે અન્યની જિંદગી બચાવે તેવા સાથે બેંકમાં આયોજિત કરાયેલ રક્તદાન કેમ્પને સફળતા સાંપડી હતી. નમસ્કાર, મારું નામ જિગ્નેશ હરીશભાઈ તાડીવાલા છે. હું રાજકોટ નાગરિક બેંક વડોદરા શાખામાં એઝ અ મેનેજર તરીકે છું. અહીંયા આજે અમારી બેંકનો 72મો સ્થાપના દિવસ છે. તે ઉદ્દેશથી આપણે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં ઇન્ડુ બ્લડ બેંક દ્વારા એમને અમે બોલાવ્યા છે. અત્યાર સુધીમાં બ્લડ ડોનેશનમાં અમારી પાસે 12 થી 15 જેટલા ડોનેટ આવી ગયા છે અને એમાં એમને ઇન્ડુ બ્લડ બેંક તરફથી એમને કીટ આપવામાં આવે છે અને સાથે બેંક તરફથી પણ અમારે ગિફ્ટ એવું એમને આપવામાં આવે છે, જે બ્લડ ડોનેશન માટે આવ્યું છે. અમારે 72 છે એના કારણે 72મો સ્થાપના દિન છે એને લઈને અમે 72 એટલીસ્ટ ડોનેશન અમને મળી જાય એવી રીતના અમે લોકો પ્લાનિંગ કર્યું છે. શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી M.H. દયારામ શારદા મંદિર શાળામાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી M.H. દયારામ શારદા મંદિર ડભોઈ શાળા ખાતે માં આદ્યશક્તિ અંબા માના નવરાત્રિ પર્વની ઉજવણી રાખવામાં આવેલ હતી. શાળાના શિક્ષકો તથા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને શાળામાં હાજર રહ્યા હતા. મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ જી ભોયવાલા તથા શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુનિલભાઈ રાઠવા, એડમિનિસ્ટ્રેટિવ શ્રી યોગેશભાઈ પટેલ, શાળાના સુપરવાઇઝર શ્રી અનિલભાઈ ચાવડા અને લાલજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સૌપ્રથમ માતાજીની આરતી અને સ્તુતિ કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાના શિક્ષકો, શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના દ્વારા ગરબા, દોઢિયું, ટીમલી, રાસ વગેરેની રમઝટ દ્વારા શાળામાં અનેરો ઉત્સાહ આવી ગયો અને નવરાત્રિ પર્વની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી M.H. દયારામ શારદા મંદિર ડભોઈમાં આજરોજ તારીખ 5/10/2024 શનિવારના રોજ માં આદ્યશક્તિ અંબેમાના નવરાત્રિ પર્વની ઉજવણી રાખવામાં આવેલ હતી. શાળાના શિક્ષકો, શિક્ષિકાઓ તથા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એડિશનલ ડ્રેસ પહેરીને શાળામાં હાજર રહ્યા હતા. શાળાના મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી ભોયવાલા તથા શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુનિલભાઈ, એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ પટેલ તથા શાળાના સુપરવાઇઝર શ્રી અનિલભાઈ ચાવડા તથા લાલજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સૌપ્રથમ માં અંબે માતાની આરતી અને સ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ગરબા, દોડિયું, ટીમલી, રાસ વગેરેની રમઝટ દ્વારા શાળામાં અનેરો ઉત્સાહ આવી ગયો હતો અને નવરાત્રિ પર્વની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં દર વર્ષે દશેરામાં રામલીલાના કાર્યક્રમ બાદ રાવણ દહનના કાર્યક્રમ માટે રાવણનું 50 ફૂટ, મેઘદૂત અને કુંભકર્ણનું 40 ફૂટનું પૂતળું તૈયાર. વડોદરાના નાગરવાડા માળી મહોલ્લાના લોકો છેલ્લા 3 દિવસથી ટેન્કર થકી પાણી પીવા મજબૂર બન્યા છે. વડોદરામાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈ આ દરિંદા કોઈપણ ખૂણામાં હશે પકડી પાડીશું તેવું નિવેદન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું હતું. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.